નમસ્કાર શિક્ષક મિત્રો, વાલા ગુરુજનો મિત્રો, તમે જાણો છો ગુણાંકન 2026 એટલે કે આપણું ગુણોત્સવ 2026 મિત્રો, જે તેની ઓનલાઈન એન્ટ્રી કઈ રીતે કરવાની છે તેનું આપણે સંપૂર્ણ ડેમોન્સ્ટ્રેશન તમને બતાવીશ. પુરાવા કઈ રીતે અપલોડ કરવાના છે તે પણ આપણે સમગ્ર વિડીયો દરમિયાન જોઈશું. સૌપ્રથમ આપણે તો તેમાં લોગિન કઈ રીતે કરવાનું છે તેની આપણે સંપૂર્ણ માહિતી અને તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા બતાવીશ. જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા શિક્ષક મિત્રો સુધી વિડીયો જરૂરથી પહોંચાડજો, જેથી આપણા આચાર્ય મિત્રોનું કામ ઓછું થાય મિત્રો. તો સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈશું અને જે તમારા સીઆરસી મિત્ર દ્વારા જે લિંક છે બરાબર છે આપણી GSQAC ની, તેને આપણે અહીંયા લખીશું. ત્યારબાદ આપણે તેને એન્ટર કરીશું. એન્ટર કરતા મિત્રો આ રીતનું ગુણાંકન 2026 GSQAC અને GQAFF વાળું તમને હોમ પેજ દેખાશે મિત્રો. હવે અહીંયા આપણે લોગિન કરવાનું છે બરાબર છે. તો લોગિન કરવા માટે ઉપર જે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ ઉપર દેખાય છે ત્યાં આપણે લોગિન કરીશું. ત્યારબાદ વેલકમ બેક અહીંયા તમે વાંચી શકો છો. સિલેક્ટ યોર રોલ, અહીંયા બે રોલ છે, એડમિન અને સ્કૂલ. તો આપણે સ્કૂલ રોલ પસંદ કરીશું. ત્યારબાદ અહીંયા આપણું જે શાળાનો ડાયસ કોડ છે તે આપણે અહીંયા એન્ટર કરીશું મિત્રો. તો આ રીતે એન્ટર. પાસવર્ડમાં મિત્રો આપણે 1 થી 8 અંકો રાખીશું, જે ડિફોલ્ટ પાસવર્ડ છે. તમે રીસેટ પાસવર્ડ પણ કરી શકો છો આચાર્યના મોબાઈલ નંબર દ્વારા. ત્યારબાદ આપણે અહીંયા એન્ટર કરીને આ ડિફોલ્ટ પાસવર્ડથી જ આપણે એન્ટર કરીશું. અહીંયા તમે વાંચી શકો છો, શાળાનો પ્રકાર પસંદ કરો, એટલે કે સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારી શાળા એટલે કે શાળા છાત્રાલય વિનાની છે કે છાત્રાલય સાથેની છે મિત્રો. હવે આપણે મોટાભાગની હાઈસ્કૂલો અને જે આપણી પ્રાથમિક શાળાઓ છે તે છાત્રાલય વિનાની છે બરાબર. જો તમે નીચે પસંદ કરશો તો આ રીતનું આવશે. આપણે ઉપરનો ઓપ્શન લઈ અને ત્યારબાદ આગળ વધુ ઉપર ક્લિક કરીશું મિત્રો. તો આગળ વધુ ક્લિક કરતા શાળા છાત્રાલય વિનાની છે તે આપણે અહીંયા ઓકે કરીશું. અહીંયા આપણને કન્ફર્મ કરાવે છે કે જો તમારી શાળા છાત્રાલય વિનાની છે અને જો તમે બદલવા માંગતા હો એટલે કે ભૂલથી સિલેક્ટ કરો, તમે ના ઓપ્શન સિલેક્ટ કરીને પાછા જઈને સુધારી શકો છો. પરંતુ આપણી શાળા છાત્રાલય વિનાની છે એટલે આપણે અહીંયા હા ઓપ્શન સિલેક્ટ કરીશું મિત્રો. હા ઓપ્શન સિલેક્ટ કરતા ઉપર તમે વાંચી શકો છો કે અહીંયા સક્સેસફુલી બરાબર છે હોસ્ટેલ્સ એ લખેલું આવશે બરાબર. ચાલો હવે અહીંયા તમે તમારું સ્કૂલનું જે હોમ પેજ છે અહીંયા વાંચી શકો છો. અહીંયા શાળાની જે પ્રાથમિક ડિટેલ છે સંપૂર્ણ ડિટેલ અહીંયા આપેલી કરી છે. બેઝિક ઇન્ફોર્મેશનથી લઈ અને ટોટલી સ્કૂલ પ્રોફાઇલથી લઈને બધું આપેલું છે બરાબર. હવે ડાબી બાજુમાં આપણે મેનુમાં જઈશું. હવે હું તમને જે સેલ્ફ એસેસમેન્ટ એટલે કે સ્વ મૂલ્યાંકન કઈ રીતે કરવું એ કરીશું. અહીંયા તમે રાઉન્ડમાં જોઈ શકો છો કે સેલ્ફ એસેસમેન્ટ બરાબર, કે સ્વ મૂલ્યાંકન આપણે કઈ રીતે કરીશું. તો મિત્રો સ્વ મૂલ્યાંકન કરવા માટે આપણે લોગિન કરીશું પ્રથમ તો. ત્યારબાદ અહીંયા સંપૂર્ણ માહિતી આપણી પાસે તૈયાર રાખીશું અને અહીંયા સેલ્ફ એસેસમેન્ટમાં ક્લિક કરીશું. ક્લિક કરતા અહીંયા તમે જોઈ શકો છો સ્વ મૂલ્યાંકન આ રીતનું સમગ્ર મેનુ ખુલે છે મિત્રો. સ્વ મૂલ્યાંકન છે બરાબર છે. અહીંયા તો મુખ્ય ક્ષેત્ર અને પેટા ક્ષેત્ર દ્વારા નેવિગેટ કરો બરાબર. એટલે આપણે અહીંયા જે ઓનલાઈન કામગીરી કરવાની છે બે પ્રકારે કરવાની છે મિત્રો, એ જે તમે જીસીઆરટી દ્વારા વિડીયોમાં પણ તમે જોઈ શકો છો બરાબર. પ્રથમ છે જે એડમિનિસ્ટ્રેટર એટલે કે આચાર્ય દ્વારા જે 5 મુખ્ય ક્ષેત્રો છે તેમાં ઓનલાઈન કામગીરી છે. અહીંયા તમે વાંચી શકો છો કે સારા સંધાન અને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય પછી નીચેનું આપણે ક્લિક કરીશું બરાબર છે. તો આ રીતે છે. અહીંયા એક છે એડમિનિસ્ટ્રેટિવ અને એક છે એકેડેમિક બરાબર છે. અહીંયા પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે 100% તમારું અહીંયા બતાવવામાં આવશે. ચાલો મિત્રો, અહીંયા તમે સૌપ્રથમ ઉપર યલો કલરમાં છે એડમિનિસ્ટ્રેટિવ બરાબર. એટલે કે સૌપ્રથમ આપણે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે જે શાળાનું વહીવટી સંચાલન છે તેની વિશે, અને નીચે એકેડેમિક એટલે કે આપણી શૈક્ષણિક માહિતી છે. દરેકમાં 5 ક્ષેત્ર છે. જો છાત્રાલય સાથે હોય તો 6 ક્ષેત્ર આવશે, પરંતુ આપણે તો છાત્રાલય વિનાની છે એટલે 5 ક્ષેત્ર થશે બરાબર છે. અહીંયા તમે તેને મેનુને ખોલ બંધ પણ કરી શકો છો બરાબર. ચાલો તો સૌપ્રથમ આપણે જે છે સ્કૂલ બરાબર છે, અને જો આપણે નીચેનું એકેડેમિક વાળું પસંદ કરીએ તો એના પણ અહીં 5 મુખ્ય ક્ષેત્રો તમને જોવા મળશે મિત્રો. આ હું તમને પ્રથમ જે મેનુ છે તેની પ્રારંભિક માહિતી આપી રહ્યો છું બરાબર છે. હવે આપણે ઉપર જે એડમિનિસ્ટ્રેટિવ છે એમાં પ્રથમ સોપાન છે અધ્યયન અને અધ્યાપન મિત્રો બરાબર. તો અધ્યયન અધ્યાપનમાં તમે ઓનલાઈન એન્ટ્રી કઈ રીતે કરવી હું તમને બતાવવા જઈ રહ્યો છું. એમાં પ્રથમ આવશે વર્ગખંડ વ્યવસ્થા બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો તેમાં 2 પ્રશ્ન છે, વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ. તો મિત્રો વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણમાં જોઈએ તો આ દરેક ઓપ્શન તમારે એકદમ ચોકસાઈપૂર્વક વાંચવાના છે અને ત્યારબાદ જ આપણે ક્લિક કરવાની છે મિત્રો બરાબર. તો અહીંયા આપણે જો શાળાના વર્ગખંડમાં હવા, ઉજાસ અને જો પ્રવૃત્તિ માટે યોગ્ય અવકાશ ઉપલબ્ધ છે બરાબર. મેં લાસ્ટ ઓપ્શન સિલેક્ટ કર્યું છે કારણ કે અમારી શાળામાં આ રીતની માહિતી છે. મોટાભાગની શાળામાં આ રીતે જ આવશે. તમારે તમારી શાળાનું જે વ્યવસ્થિત વાંચી વિચારી અને ક્લિક મારવાનું છે મિત્રો બરાબર. નેક્સ્ટમાં આપણે આપીશું. તો બીજો સવાલ છે કે જે આપણે વિશેષ જરૂરિયાત વાળા બાળકો છે બરાબર છે, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ બાળકો છે, દિવ્યાંગ બાળકો છે, તેના માટેની આ માહિતી છે કે ભાઈ તેમની વ્યવસ્થા કેવી રાખવામાં આવે છે. તો એ રીતે આપણે અહીંયા પણ ટીક માર્ક કરીશું બરાબર છે કે ભાઈ અમારી શાળામાં આપણે વાત કરીએ
જો અહીંયા તમે દરેક રીતે વાંચજો તો અહીંયા ખાસ વાંચજો કે શાળાના મોટા ભાગના વર્ગખંડમાં અને શાળાના તમામ વર્ગખંડમાં, બરાબર છે. જે બીજો અને જે ત્રીજો ઓપ્શન છે એમાં તમારે વ્યવસ્થિત વાંચવું, બરાબર છે. તો અહીંયા શાળાના તમામ વર્ગખંડમાં વિશેષ જરૂરિયાત જોવા મળે છે. અહીંયા સેવ આપીશું મિત્રો. તો અહીંયા આપણે સેવ આપતા જો અહીંયા તમે નેક્સ્ટ એ કરશો તો તમે જે બીજો છે વિભાગ છે મૂલ્યાંકન, તેમાં આપણને લઈ જશે, બરાબર છે. એટલે તમે ડાયરેક્ટ પણ ત્યાં જઈ શકો છો. આપણે જે અધૂરું કામ છે પહેલા હું તમને બતાવી દઉં. જો અહીંયા બરાબર છે, આપણે અહીંયા સૌપ્રથમ કયું ઓપ્શન ક્લિક કરેલું? ફોર્થ ઓપ્શન, બરાબર છે. ત્યારબાદ અહીંયા પણ આ ઓપ્શન લીધેલું. હવે આપણે સેવ એસેસમેન્ટ ખાસ આપવાનું છે. જો તમે સેવ એસેસમેન્ટ નહીં આપો તો તમારી માહિતી સેવ થશે નહીં મિત્રો. આ ભૂલ થાય નહીં. જો અહીંયા હવે તમે જે લેફ્ટ સાઈડ છે એ પણ જોઈ શકો છો અને ઉપર તમે ગ્રીન કલરમાં સક્સેસફુલનો મેસેજ જોઈ શકો છો. ચાલો જો અહીંયા અધ્યાપનમાં 100% અહીંયા કામગીરી થઈ ગયેલી છે મિત્રો. 2 જ પ્રશ્ન છે, આ રીતે કરવાનું છે. હવે આપણે મૂલ્યાંકનમાં જઈએ તો મિત્રો મૂલ્યાંકનમાં જો અહીંયા તમે ફરીથી એને સુધારો વધારો પણ કરી શકો છો મિત્રો, બરાબર. કારણ કે આપણે એનો ફાઇનલ સબમિટ લાસ્ટમાં આપવાનું છે. હવે મૂલ્યાંકનમાં જોઈએ તો શાળાકીય પરીક્ષાનું સંચાલન, બરાબર. તો આમાં આપણે જે ફાઇલો નિભાવીએ છીએ, પરીક્ષા ફાઇલ છે, એ રીતે આપણે માહિતી આપવાની છે. આપણી સંપૂર્ણ પરીક્ષા છે તે પારદર્શી રીતે અને શાળાએ નીતિ તૈયાર કરેલ છે, બરાબર, એ રીતે લેવામાં આવે છે મિત્રો, બરાબર છે. તેમાં આપણે જે અમારી શાળામાં અમે થર્ડ ઓપ્શન લઈશું. તમારી શાળામાં જે તમારે લાગતું વળગતું એ ઓપ્શન વ્યવસ્થિત વાંચીને લેવાનું છે મિત્રો, બરાબર. ગુણાંકન વિશે તમને ખ્યાલ હશે, બરાબર. ચાલો તો અહીંયા આપણે સેવ આપતા આ રીતે એ પણ સક્સેસફુલ થઈ જાય છે મિત્રો. આ રીતે આપણે સમગ્ર ઓનલાઈન પ્રક્રિયા કરવાની છે મિત્રો. જે વર્ગખંડના ફોટા અત્યાર સુધી આવ્યા નથી, પણ એ જ્યારે તમે શૈક્ષણિક એટલે કે જે આપણું એજ્યુકેશન વાળી માહિતી નાખશો, બરાબર, એકેડેમિક, તેમાં એ લેવાના આવશે, બરાબર ને, એ પણ અપલોડ કરવાના આવશે. ચાલો હવે આપણે થર્ડ લઈએ, બરાબર, સારા વ્યવસ્થાપન. એમાં તમે જોઈ શકો છો કે ઘણા એના પેટા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સૌપ્રથમ શાળાનું મિશન, વિઝન અને નીતિ, બરાબર છે મિત્રો. તો અહીંયા મિશન, વિઝન અને જે નીતિ છે એમાં અમે આ ઓપ્શન પસંદ કરેલું છે, બરાબર ને. એના માટે તમારે તેના ડોક્યુમેન્ટ પણ રાખવા પડશે. ચાલો આપણે એને સેવિંગ કરીને ઓકે આપીશું. સેવ એસેસમેન્ટ, બરાબર છે. અહીંયા જો તમે વાંચો સેવ એસેસમેન્ટ, બરાબર. મિત્રો આ રીતે તમે શાળાનું મિશન અને વિઝન બતાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આપણે જો એક જ કરેલું છે પ્રગતિમાં, એટલે તમને અહીંયા દેખાય છે, બરાબર છે. ચાલો આપણે ફરીથી એને ક્લિક કરીશું. તો જો અહીંયા તમારે આપણે જે સેવ કરેલી માહિતી ફરીથી આવી જાય છે મિત્રો, બરાબર. તમે અહીંયા સેવ આપવાનું ક્યારેય ભૂલવાનું નથી. હવે મિત્રો આપણે આગળ જો અહીંયા તમે જો 2 પૂર્ણ થયેલા બતાવે છે, બરાબર છે. ઉપર જો 100% આવી ગયું છે. હવે સારા વ્યવસ્થાપન એટલે કે ત્રીજો આપણે ક્ષેત્ર લઈએ તો એમાં, બરાબર છે, આપણે પ્રવેશ પ્રક્રિયા, બરાબર. તો પારદર્શક, ભેદભાવ રહિત અને આરટી એક્ટ મુજબ આપણે પ્રવેશ આપીએ છીએ મિત્રો. મોટાભાગની શાળાઓમાં આપણે વ્યવસ્થિત જ પ્રવેશ આપીએ છીએ. તો આપણે અહીંયા તમે અહીંયા વાંચી શકો છો કે આરટીના પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનું કુલ 25% છે, બરાબર છે. એટલે આપણે અહીંયા એ કરીશું. ત્યારબાદ આપણે જોઈશું તો અહીંયા તમે પ્રવેશ પ્રક્રિયા પર 100% અનુસરે છે, બરાબર છે. ચાલો હવે આપણે આગળ જઈશું તો શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર મિત્રો. હવે અહીંયા જો આરટી અને ગુજરાત અહીં ઉપર તમે જોઈ શકો છો 100% આવી ગયું છે. હવે સારા વ્યવસ્થાપનમાં જે આપણું ચાલે છે એમાં 2 પૂર્ણ થઈ ગયેલા તમને બતાવે છે અને સારા વ્યવસ્થામાં છે એ અધૂરી માહિતી છે, બરાબર. એટલે આપણે એને પૂર્ણ કરીએ. હવે શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર, બરાબર. આપણે ત્રીજું પેટા ક્ષેત્રમાં લઈએ છીએ આરટી અને ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષક બોર્ડ ના શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર મિત્રો. અહીંયા તમને જણાવી દઈએ કે જો હાઈસ્કૂલ હોય તેના માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આવે અને પ્રાથમિક શાળા માટે આરટીઈ આવે, બરાબર છે. એટલે કે જે શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર છે તે રીતે આપણે અહીંયા ટીક મારવાનું છે મિત્રો. જો આપણી શાળામાં સંપૂર્ણ સ્ટાફ હોય અને જેનો રેશિયો છે શિક્ષક વિદ્યાર્થીના ગુણોત્તરનો તમે જાણો છો 6 થી 8 માટે જે છે એ 35 છે અને 1 થી 5 માટે છે એ 60 2 શિક્ષક મળે છે. ત્યારબાદ 30 નો વધારો થાય છે, એ રીતનો છે, બરાબર. એટલે તમારે વ્યવસ્થિત અને એકદમ સચોટ રીતે અહીંયા માહિતીમાં આપણે ટીક મારવાનું છે મિત્રો, બરાબર. કારણ કે આપણે સંપૂર્ણ અને સાચી માહિતી જે આપણે આપવાની છે હવે આધાર પુરાવો, બરાબર મિત્રો. તો અહીંયા જે શિક્ષક અને વિદ્યાર્થી વર્ગ વાઇઝ સંખ્યા છે એ રીતે આપણે આધાર પુરાવો પણ અહીંયા આપવો પડશે મિત્રો, બરાબર. તો આધાર પુરાવો આપણે અપલોડ કરવો પડશે, પીડીએફ સ્વરૂપમાં અપલોડ કરવો પડશે. તો સૌપ્રથમ તો તમારે પહેલેથી જ તે પીડીએફ બનાવીને રાખવાની છે, બરાબર. હવે જો તમારે શિક્ષક ગુણોત્તર વધુ હોય વિદ્યાર્થીઓની સંખ્યા તો ગુણોત્તર 20% વધુ છે એ ઓપ્શન લેવાય. એ રીતે અહીંયા 11 થી 20 અને 1 થી 10% જેવા ગુણોત્તરના ઓપ્શનો આપેલા છે મિત્રો. હવે તમારો સંપૂર્ણ સ્ટાફ અને વ્યવસ્થિત સંખ્યા છે તો લાસ્ટ ઓપ્શનમાં તમે જોઈ શકો છો મિત્રો કે અપલોડ છે, તો આપણે અપલોડને ક્લિક કરીશું. અપલોડને ક્લિક કરતા તમને આ રીતનું અહીંયા દેખાય છે, એ રીતનું અહીંયા હોમ પેજ ખુલશે મિત્રો. હવે અહીંયા તમે શિક્ષક વિદ્યાર્થીની સંખ્યાને
જે ડીટ છે તેની સંખ્યા આપણે લખવાની છે. અહીંયા અપલોડમાં આપણે ક્લિક કરીશું મિત્રો. આના માટે એક વર્ડ ફાઇલ બનાવેલી છે, એ તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. આ વર્ડ ફાઇલમાં તમે તમારી શાળાના મંજૂર મહેકમ, ભરાયેલ જગ્યાઓ અને તમામ ધોરણ અને કુમાર કન્યા જે તમામ માહિતી નાખી આચાર્યના સહી સિક્કા કરાવી ત્યારબાદ આ ફાઇલને આપણે PDF સ્વરૂપે અપલોડ કરવાની છે મિત્રો. બરાબર, તો આ રીતે તમે અહીંયા પછી એ ફાઇલને આપણે કોમ્પ્યુટર ડેસ્કટોપમાં સેવ કરી અને અપલોડ કરશો એટલે અહીંયા તમારા ઓપ્શનમાં આવી જશે મિત્રો. બરાબર છે, તો આ રીતે આપણે પુરાવા તમામ જે છે PDF સ્વરૂપે હોય કે JPG સ્વરૂપે હોય, બરાબર, આ રીતે આપણે તેને આપણે અપલોડ કરવાના છે મિત્રો. બરાબર, હવે અહીંયા તમે જો શાળા વ્યવસ્થા સમિતિના આપણે 3 મુદ્દા ક્લિયર કરેલા છે, 2 મુદ્દા, ત્રીજો મુદ્દા આપણે અપલોડ સુધી પહોંચેલા હતા. બરાબર છે, તો આ રીતે તમારે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. એ જ રીતે આપણે જો એકેડેમિકની વાત કરીએ તો તેમાં પણ તમે આ રીતે 5 જે એના મુખ્ય ક્ષેત્રો છે એ તમારે અહીંયા પૂર્ણ કરવાના છે મિત્રો. બરાબર, તો આ એક ડેમો હતો તમારા માટે કે જેથી શિક્ષક મિત્રોને ખબર પડે કે આપણે કઈ રીતની પ્રક્રિયા અનુસરવાની છે. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અધ્યાપન માટે હવે અહીંયા તમે જોઈ શકો છો કે સ્કૂલ જે આપણે એડમિનિસ્ટ્રેશન છે તેના માટે તમને યલો લાઈન દેખાય છે, જ્યારે પહેલા આપણે પ્રક્રિયા કરેલી જ નથી તો ત્યાં કોઈ માહિતી દેખાતી નથી. તો આ રીતે તમારે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે મિત્રો. જો અહીંયા તમે 0 જ દેખાય છે કારણ કે આપણી જે એકેડેમિક છે એ પૂર્ણ કરેલી નથી મિત્રો. બરાબર, અહીંયા તમામ આ રીતે તમે તેના મુખ્ય ક્ષેત્રો ખોલીને પણ આ રીતેનું મુખ્ય ક્ષેત્ર ખોલશે ને અહીંયા તમે ટીક મારશો તો એ રીતે તમારે એ પણ પ્રક્રિયા થશે મિત્રો. તો આ રીતે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. જો અહીંયા આપણે કરેલી કામગીરી આ રીતે દેખાય છે મિત્રો, તો કોમેન્ટમાં જરૂરથી તમારો કોઈ પણ પ્રશ્ન તો જરૂરથી બતાવજો. અને આપણે વિડીયોને અહીંયા એન્ડિંગ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.